ગોવિંદને ગમતું સદા ગામ વડતાલ વિશેષ, જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી વડતાલ ધામ કી, ચૈત્રી સમૈયા કી. ભગવાન સ્વામિનારાયણે બાંધેલો દિવ્ય ચૈત્રી અને કાર્તકી સમયો, એ પૈકી કાર્તકી સમયમાં પરમ પવિત્ર વડતાલ ધામમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના 245માં પ્રાગટ્ય દિન નિમિત્તે તથા ભગવાન શ્રી હરિએ બાંધેલા સમયમાં શ્રીમદ ભાગવતજીની દિવ્ય કલ્યાણકારી મોક્ષદાયી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્રોની શ્રીમદ ભાગવતજીની કથા, એના આયોજને આ પરમ પવિત્ર વડતાલ ધામની ભૂમિ ઉપર વિશાળ જગ્યામાં વડતાલ મંદિરની ધજા જ્યાં લહેરાય છે એવી પવિત્ર જગ્યાએ આજે વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ નોમ તારીખ 27/3/2026 ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય ગ્રંથની જેઓ કથા કરવાના છે એવા વ્યાસ સ્વરૂપ વક્તા મારા પરમ સ્નેહી મિત્ર શાસ્ત્રીજી નારાયણ ચરણદાસજી સ્વામી, વ્રજભૂમિ આણંદ, સભામાં ઉપસ્થિત આપણી વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય વિદ્વાન શાસ્ત્રી સંત વલ્લભદાસજી, આપણા સૌના આદરણીય વડીલ સદગુરુ પૂજ્ય ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી, અમારા ગુરુ આદરણીય પૂજ્ય સદગુરુ નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય સદગુરુ કે શાસ્ત્રીજી, સંહિતા પાઠી સૌ શ્રીમદ ભાગવતજીના એક એક સ્કંદને વાંચનારા વિદ્વાન સંતો, ખંભાત મંદિરના કોઠારી વેદાંત સ્વામીજી, ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવ સ્વામી, ડભાણ મંદિરના કોઠારી પૂજ્ય બળદેવ સ્વામી, વયોવૃદ્ધ તપોવૃદ્ધ સંત ગુણે સંપન્ન પૂજનીય શ્રી રઘુવીર સ્વામીજી, પૂજ્ય ભજનાનંદી સાધુ ગુણે સંપન્ન શ્રી વલ્લભ સ્વામી, આપણી સંસ્થાના વડીલ પૂજ્ય સદગુરુ ગોવિંદ સ્વામી, પૂજ્ય ભાસ્કર ભગતજી, મારા મિત્ર સ્નેહી શાસ્ત્રી પીપી સ્વામીજી, આપણી સંસ્થામાં કાયમ કથા વાર્તા દ્વારા સમગ્ર સત્સંગ અને ધર્મપ્રેમી જનોને લાભ આપતા પૂજ્ય બ્રહ્મસ્વામી, સારંગપુર મંદિરના મહંત પૂજ્ય વિવેક સ્વામીજી, આદરણીય હરિપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામી, અમારા શાંતિ સ્વામી, સૌ ભગવાનના લાડીલા સંતો, શ્રીજી મહારાજના લાડીલા શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના કૃપાપાત્ર આરસી અમીન કંપનીના સર્વે ભગવત ભક્તો, ચંદુ કાકા, શ્રી ઈશ્વરભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ, શ્રી ઘનશ્યામભાઈ, ઉપસ્થિત સૌ શ્રીજી મહારાજના લાડીલા ચૈત્ર માસની કથા સાંભળવા આવેલા અલ્પેશભાઈ, કપડવંદના કોઠારી વગેરે ભક્તો, ખાસ ભગવાનને રાજી કરવા માટે નવા જે હરિભક્તો છોટાઉદેપુર જિલ્લાની અંદર તૈયાર થયા છે, સૌ ભક્તો આજે દર્શનાર્થે આવ્યા છે અને કેટલાક કથાનો લાભ લેવા રોકાવાના છે, સમયો પૂરો. એ સૌ ભક્તો, ખંભાતના આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા સૌ સ્વામિનારાયણ ભગવાનના લાડીલા ભક્તો,
સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય બાપુ સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા. ઘણી બધી વડતાલના મહિમાની પણ વાત કરી છે. સાથે સાથે પૂજ્ય દેવસ્વામીએ પણ રૂડા આશીર્વાદ આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની આ વ્રતપુરી એ આપણા સૌના કલ્યાણનો માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા આજથી 245 વર્ષ પહેલાં, 5 વર્ષ પછી ભગવાનને 250 વર્ષ પ્રગટ થયે થશે, 250 વર્ષ થશે. ભગવાન સ્વામિનારાયણ જો ના પ્રગટ્યા હોત તો આપણને કલ્યાણનો માર્ગ આટલો સહેલો ના જડે. એ તો હકીકત છે, વાસ્તવિકતા છે, આપણે બધાએ સ્વીકારવું પડે. એટલે મને એક સૂત્ર ગમ્યું, યાદ રાખવા જેવું છે, બધાએ યાદ કરવા જેવું છે. ભગવાનને આપણે આજે મળવાના, ભગવાનના બધા આપણે દર્શન કરવાના. તેમને કહેવાય, આપણે બધા વડતાલ આવી ગયા, જેમ કે આ સંતો બધા બેઠા છે, બધી વનવનકી લકડી છે, બધા અલગ અલગ છે. નારાયણચરણ શાસ્ત્રી ચોતરાના, ના શિવલ્લા સ્વામી ક્યાં કુક્ષીના, આ હરિકેશવ સ્વામી ક્યાંના, ને આ હરિપ્રકાશ શાસ્ત્રી ક્યાંના. આમાં મહારાષ્ટ્રના સંતો છે, કસકાઈ ચાંગલાય નીકળમ તિકરમ, બધા અલગ અલગ, બધી અલગ અલગ બધા બેઠા છીએ. નીચેનો ભાગ પણ એવો જ બધો ભરાયેલો છે. આપણો સંબંધ કોની જોડે છે? સ્વામિનારાયણ ભગવાન જોડે છે. આપણો સંબંધ કોની જોડે છે? વડતાલ જોડે છે. એટલે હું પૂછું છું, આપણો સંબંધ કોની જોડે છે? સ્વામિનારાયણ ભગવાન જોડે છે. 2 જણા બોલ્યા, બધા બોલો તો ખબર પડે. આપણો સંબંધ કોની જોડે છે? બીજો છે વડતાલ જોડે, બરાબર. આપણો સંબંધ કોની જોડે છે? સ્વામિનારાયણ ભગવાન જોડે છે. હવે એ સ્વામિનારાયણ ભગવાનને આપણે તો પ્રત્યક્ષ જોયા નથી. એમના નખના દર્શન કર્યા, એમના કેસના દર્શન કર્યા, એમને પહેરેલી ચાખડીઓના આપણે દર્શન કરીએ છીએ, એમના પહેરેલા વસ્ત્રોના આપણે દર્શન કરીએ છીએ, એ જે રંગત ઢોલીએ બેઠા એના દર્શન કરીએ છીએ. ગાળો બહુ ટૂંકો છે એટલે આપણને આ બધું થાય છે. પણ જો એ ના પ્રગટ્યા હોત તો આપણું શું થાત? થોડી કલ્પના કરો ને, આંખ મીચો ને. મારી તો દશા જ હોત. હું મારી વાત કરું, બહુ અહીં માથાકૂટ કરીએ. 5-25 વીઘાના જમીનદાર થઈ. આજે એક પારીખનારી ભગત આવ્યા, મેં પૂછ્યું કેટલા વીઘાના જમીનદાર છો? મને કે 250 વીઘા. બહુ અહીં જેવી આપણે સક્રિય ભૂમિકા ભજવીએ છીએ એટલી જો વ્યવહારમાં ભજવી હોય અહીં ના હોઈએ તો કેટલી થાય? 2.5 ને બદલે બહુ માથાકૂટ કરે 2,500 થાય. પણ સ્વામિનારાયણ ભગવાન મળે? સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ્યા ના હોત તો મોટા સંતોએ પણ લખ્યું છે. નિષ્કુળાનંદજી, મુક્તાનંદજી, બ્રહ્માનંદજી, જો સહજાનંદજી ના પ્રગટત આ સમયે. કળિયુગમાં ભગવાને અધર્મનો નાશ કરી અને આ સદ્ધર્મની કેવી સ્થાપના કરી, કેવી રીત અદ્દલ પ્રગટાવી, કેવું સરસ મજાનું એમણે આ બધું વ્યવસ્થાપન ઊભું કર્યું. આમાં કંઈ કરવાનું નથી. સમયો આવ્યો એટલે આપણે શું કરવાનું? તો કે ટાઈમે કથામાં આવાય, ટાઈમે કથાનું આયોજન થઈ જાય. દેવ પધરાવ્યા એના ટાઈમે પાટોત્સવ થાય, એના ઉત્સવો થાય, બસ એની સ્મૃતિઓમાં જ કર્યા કરવાનું છે. એ વડતાલ જ્યારે આવ્યા, માનો ને શરૂઆત કરી, ભગવાન જ્યારે પધાર્યા ત્યારે 61ની સાલથી ભગવાને રેગ્યુલર વડતાલમાં આવવાનું કર્યું શરૂ. 50થી વધારે ધામમાં પધાર્યા. 86ની સાલમાં 1886 જેઠ સુધી 10 સ્વધામ ગમન કર્યું સહજાનંદ સ્વામી મહારાજે. ત્યાં સુધીમાં અનેક સમયાઓ વડતાલની અંદર કર્યા. ચૈત્રનો અને કાર્તકનો સમયો બાંધીને પાછું ફાઇનલ કરી નાખ્યું કે હવે અમે બીજે ક્યાંય સમયો કરવાના નથી. સમયો ક્યાંય થાય તો એ વડતાલમાં થાય. હવે એ પ્રગટ્યા ત્યારે તો આપણે જોયા નહીં, ખબર નહીં કે ધૂળનું રચકણ હઈશું, કંઈક આવે આ ગમલા બધા મૂક્યા છે અહીંયા, અને એમાં જે વૃક્ષો છે નાના મોટા, ક્યાંક કીડી મકોડી હઈશું, ક્યાંક જ્ઞાનબાગની અંદર જ્યારે ઉત્સવ થયો ત્યારે અનેક વેલીઓ લતાઓ હતા, એમાં ક્યાંક હઈશું આપણે. ભગવાન ચાલતા અનેક વખત વડતાલ આવ્યા, ઉત્સવોમાં ગુજરાતમાં બધે ફર્યા.
કોઈને કોઈ હરિભગતના એના એકાંતિક ભક્તો જે 4300થી વધારે નિષ્કુળાનંદ સ્વામીએ અને આધારાનંદ સ્વામીએ જે હરિચરિત્રામૃત સાગરમાં ભક્ત ચિંતામણીમાં લખ્યા છે, કોઈના ને કોઈના યુગમાં, મોટા સાધુના યુગમાં આપણે આવી ગયા હશું. એના પ્રતાપે આ વડતાલના ચૈત્રી સમયાના સભા મંડપમાં આવીને બેઠા છીએ. અમે કંઈક વળી વધારે કર્યું હશે તો સોફામાં ગોઠવાઈ ગયા ઉપર, અને તમે આ તમારા વગર તો પાછું કશું થાય નહીં. અહીં રૂપિયા છે કોની પાસે? રખાય નહીં, માથાકૂટનો પાર નહીં, અને રાખે તો જાણે કે આ સાધુ પાસે સારું છે લઈ આવો ને પારતા પતી જાય. એટલે એ પાછું જાય છે. જેને જેને અનુભવ હોય એને ખબર છે. ખબર તો પડે જ છે ને. પણ મને એક વાતનો આનંદ છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા, અને એ પ્રગટીને જ્યાં કોઈ જગ્યાએ પ્રગટ રહ્યા હોય તો એ આપણા વડતાલ ધામમાં રહ્યા છે. વડતાલમાં રહ્યા. વૃત્તાલયે સ ભગવાન જયતી સાક્ષાત પોકારીને કહે છે સ્વામી સતાનંદજી. એટલે કાલે એક ભાઈએ મને સૂત્ર લખીને મોકલ્યું સ્વામિનારાયણ ભગવાન વિશે. જો આ સમયે તમે પ્રગટ્યા ના હોત, જો આ સમયે પ્રગટ્યા ના હોત તમે, તો ક્યાં હો તમે? જો આ સમયે પ્રગટ્યા ના હોત તમે, તો ક્યાં હોત? અમે એટલે આપણે બધા હો કે આ તમારે કઈ વટ મારવાની જરૂર નહીં, અમારે કઈ વટ મારવાની જરૂર નહીં. જે સાંભળે એને કઈ બહુ હોશિયારીમાં કરવાની જરૂર નથી. આ તો સ્વામિનારાયણ મળી ગયા એટલે આ બધો અત્યારે અવાજમાં રણકો છે, આ સ્પ્રિંકલર ચાલે છે, મોટા મોટા પંખાઓ ચાલે છે, એના એસી ડોમમાં બેઠા છીએ. આવી સરસ મજાની વ્યવસ્થા છે. હમણાં ઠાકોરજી જમાડવાની વ્યવસ્થા છે. લો આ પંચેશ્વર બાજુના ભક્તો નાના નાના આયા, જ્ઞાતિ નાની છે, ઝીણા ઝીણા ભક્તો છે. સવારમાં શું ઠાકોરજીને ધરાયું તો કે હરિ જયંતીનો સવારમાં ઈદડાનો નાસ્તો કર્યો. લો સંખેડા હોત તો ઈદડા મળત. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા. જો આ સમયે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા ના હોત તો આપણને આ અધર્મમાંથી કાઢી અને ધર્મ તરફ કોણ ગતિ કરાવત? સ્વામિનારાયણ ભગવાને એક પરચો વડતાલમાં આપ્યો છે, એની વાત કરી મારી વાત પૂરી કરીશ. બુધેજના ખોડાભાઈ અને હઠીભાઈ સ્વામિનારાયણ ભગવાન માટે સમર્પિત હરિભક્તો હતા. 250 વર્ષ સહજાનંદ સ્વામી મહારાજને પ્રગટ થવાના છે ત્યારે બધાએ ખોડાભાઈને અને હઠીભાઈને નજરમાં રાખવા જેવા છે. એમણે વડતાલમાં કંઠી બાંધી હતી. કયા ગામમાં બાંધી હતી? વડતાલમાં. જરા રિસ્પોન્સ આપો, મને વધારે વાત કરવાનો ફાવે. કયા ગામમાં બાંધી હતી? વડતાલમાં. સ્વામી, હકીકત એવી છે કે મહારાજ અહીંયા પધાર્યા ત્યારે અહીંયા તો સ્થાન ઉતરવાનું હતું નહીં. કાં તો જ્ઞાનબાગમાં ઉતરવાનું, અને કાં પછી વાસણ સુતારના ઘેર ઉતરવાનું, કાં વડેવ માતાએ ઉતરવાનું. મહારાજ વડેવ માતાએ ઉતર્યા હતા. ભગવાન જ્યારે પ્રગટે છે ત્યારે એના ભક્તોને ખેંચીને લઈ આવે છે. આપણે ત્યાં એકાંતિક મુક્તની આપણે વ્યાખ્યા કરીએ છીએ કે આ મુક્ત છે, પણ હું એવું સમજુ છું કે જેને સ્વામિનારાયણ ભગવાન મળી ગયા અને વડતાલ મળી ગયું એ બધા મુક્ત છે. મારી વ્યાખ્યા કહું છું. કેવી રીતે? તો ભગવાને સંકલ્પ કર્યો. રાત્રે સ્વપ્નમાં ખોડાભાઈને નઠીભાઈને બુધેજમાં દર્શન આપ્યું. મહારાજ તો વડતાલમાં હતા, રાત્રે સૂતા હતા. દર્શન એવું થયું ભગવાનનું ખોડાભાઈને નઠીભાઈને. પાછા એ કેવા વ્રતધારી હતા એની વાત કરીશ. પછી 250 વર્ષ ભગવાનના પ્રગટ થવાના આવે ત્યારે આપણે શું કરવું જોઈએ એની વાત કરી મારી વાત પૂરી કરીશ. ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યું બે ભાઈને એક સાથે. ખોડાભાઈને પણ આપ્યું અને હઠીભાઈને પણ આપ્યું. એ પરિવારના ભક્તો જ્યાં બેઠા છે, ઘરે સાંભળતા હોય, એમના સગાવાલા, એમની દીકરીઓ જે ગામડાઓમાં ગયા હોય એને કહું છું, અને આપણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને ઓનલાઈન જોઈ રહેનારા જે ભક્તો સંતો છે ને એ બેઠેલા ને બધાને કહું છું કે આવું આપણાથી થાય
આપણા ભગવાન આટલા બધા દયાળુ? જો સ્વામિનારાયણ ભગવાન આ સમયે પ્રગટ્યા ના હોત તો શું થાત? ખોડાભાઈ ને અઠીભાઈ ને રાત્રે સ્વપ્નમાં દર્શન આપ્યા. વડેવ માતાનું મંદિર છે. ઉત્તરાદે મુખે શ્રીજી મહારાજ ઢોલિયો ઢળાવીને પગ ઉપર પગ ચડાવીને મહારાજ બેઠા છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. આવું દર્શન સ્વપ્નમાં એક સાથે બે ભાઈને આપ્યું. જરા આંખ મીચો 1 મિનિટ માટે બધા. જુઓ, વડેવ માતાનું મંદિર કોઈ ના ગયા હોય વડતાલમાં તો જજો. પ્રસાદીની જગ્યા છે, સિદ્ધ જગ્યા છે. સ્વામિનારાયણ ભગવાને એ જગ્યામાં બધાઈને દર્શન આપ્યા છે. અને ક્યાં બુધેજ અને ક્યાં વડતાલ, અહીંથી 50 કિલોમીટર દૂર. એ અવતારનો પ્રતાપ તો જુઓ. સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. સવારમાં ખોડાભાઈએ ઉઠીને કહ્યું, અલે હઠીભાઈ, મને તો સ્વામિનારાયણ ભગવાન જે પ્રગટ થયા છે ને એના દર્શન થયા. તો કે મને થયા. ક્યાં થયા? તો કે વડતાલમાં થયા. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં દર્શન આપ્યા. સ્વામિનારાયણ ભગવાનને કોઈને દર્શન આપવા હોય તો એને સ્વપ્નમાં વડતાલ બતાવે છે. એને આ મંદિરનો ચોક બતાવે, એને આ મંદિરનું શિખર બતાવે, એને આ મંદિરનો હરિમંડપ બતાવે, એને પોતાના સ્વસ્વરૂપનું દર્શન કરાવે, એને લક્ષ્મીનારાયણ દેવ બતાવે, એને આચાર્ય સ્થાપનની ગાદી બતાવે, એને પ્રસાદીની ધર્મશાળા બતાવે. મહારાજે વડેવ માતાની પ્રસાદીની જગ્યા બતાવી અને એ જગ્યાની અંદર પધાર્યા. ખોડાભાઈ ને હઠીભાઈ બે સવારમાં ઉઠીને નક્કી કર્યું, ચાલો આપણે સ્વામિનારાયણ ભગવાન પાસે જઈએ. અને જો ભગવાન હોય તો આપણને જેવું દર્શન આપ્યું એ પ્રમાણે આપણને દર્શન આપે. અને ખોડાભાઈ ને હઠીભાઈ બંને વડતાલ આવ્યા. ભક્તો, સંતો, ઓનલાઈન જોઈ રહેલા ધર્મપ્રેમી સજ્જનો, હરિભક્તો, ખોડાભાઈને અને હઠીભાઈને સહજાન સ્વામી મહારાજે જે સ્થિતિએ દર્શન સ્વપ્નમાં આપ્યું હતું એ સ્થિતિએ ઉત્તરાભિમુખે પાટ ઉપર બેસી અને વડેવ માતામાં દર્શન આપ્યું. બંને ભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ અમને કંઠી પહેરાવો. અધર્મ થકી બચાવવા માટે આ પ્રગટ થયેલો આ સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સહજાન સ્વામી, ઘનશ્યામ મહારાજે બે ભાઈને કંઠી પહેરાવી વડેવ માતામાં. આ કંઠીનો પ્રતાપ કેવો છે એની વાત કરું. ખોડાભાઈને ત્યાં જ્યારે સહજાન સ્વામી મહારાજે પધરામણી કરી ત્યારે નક્કી કર્યું કે આ ભગવાન પ્રગટ મને મળી ગયા, હવે મારે કશું કરવાનું રહ્યું નથી. અહીંયા જે મેં વાતની શરૂઆત કરી, જો આ સમયે પ્રગટ્યા ના હોત તમે તો ક્યાં હોત અમે? એની વાત ઉપરથી હું વાત કહું છું. ખોડાભાઈએ ગામ ભેગું કર્યું. ભાલ છે એમાં જ્યારે ઢોલ વગાડે ત્યારે બધા કહેતા હોય છે કે બુંગીઓ વગાડ્યો, બુંગીઓ વગાડ્યો. ગામ આખું ભેગું કર્યું. આ ગામનો ધણી હું છું. આ ગામમાં જેને રહેવું હોય એને સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરવી પડશે. એના પાવર ઉપરનો આ મંડપ છે, એના પાવર ઉપરનું બુધેજનું મંદિર છે, એના પાવર ઉપરનો આ સંપ્રદાય આખો સ્થપાયેલો છે. સ્વામિનારાયણ ભગવાનના એ ભક્તો 2 જ જણાએ આખા ગામને લાઈનસર ઊભું રાખી દીધું. અને સહજાન સ્વામી મહારાજના હાથે બુધેજની અંદર વર્તમાન આખા ગામે ધારણ કર્યા. જેને ગામમાં રહેવું હોય એને પહેરવાની છે કંઠી. અને આખા ગામ બુધેજે શ્રીજી મહારાજના હાથે કંઠી પહેરી. બોલો, સ્વામિનારાયણ ભગવાન કેવા! સ્વપ્નમાં દર્શન આપી અધર્મના મૂળ ઉખેડી સદ્ધર્મનું સ્થાપન કરે. નિષ્કુળાનંદજીના વચન પ્રમાણે એણે પાછા સગી આંખે જોયા. સહજાનંદ હરિ પ્રગટ થયા. સહજાનંદ હરિ. આજે એમનો જન્મદિવસ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. એમનો સ્થાપેલો ચૈત્ર મહિનો, એમની સ્થાપેલી આ દિવ્ય પરંપરા, આ જે હરિભક્તોએ આમાં સેવા કરી છે, જેને જેને પણ આમાં ભાગ લીધો છે, બધા કથા સાંભળવા આવનારા છે, ઓનલાઈન સાંભળવાના છે, જે કહેશે કે આ બહુ સારી કથા થાય છે, બહુ સારો સમયો થાય છે, એ બધાયનું રૂડું થાય એવો સ્વામિનારાયણ ભગવાનનો બાંધેલો આ ચાલ છે. ભગવાનને પ્રાર્થના કરું કે ચૈત્રી સમયો તો તમારો બાંધેલો છે. વૃષસુત મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. શેષ સહસ્ત્ર કલ્પ સુધી ગાય. એક કલ્પ એટલે 1000 ચતુર્યુગની ચોકડી.
1000 ચતુર્યુગની ચોકડી સુધી આપણે ગાયા કરીએ ત્યારે એક કલ્પ, આ વડતાલનો મહિમા તો 1000 કલ્પ સુધી કોઈ ગાય તોય ગવાય ને એવો વડતાલનો મહિમા છે. કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય, વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે. ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. ત્રિભુવનનું તત્વ દ્વારિકાજી, બદ્રીનારાયણ, રામેશ્વરમ, જગન્નાથપુરી જાઓ અને જે ફળ મળે શ્રી લક્ષ્મીનારાયણ દેવના વડતાલમાં દર્શન કરે મળે, આવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. માટે વડતાલનું આ મહાન પરમ પવિત્ર ધામ, એમાં આવી દિવ્ય કથા, એનું આયોજન મારા મિત્ર શાસ્ત્રીજી વાંચવાના છે. સેવ સંતોને કહીશ, ઘણી બધી વાત બોલવી હતી પણ આ ઢેંચક વાગે છે એટલે મારી વાત અહીંયાથી પૂરી કરીશ. ડીજે વાળાનો અવાજ સ્વામી ગમે એવો કાર્યક્રમ જીરો કરી નાખે. સારું છે, આ તો થોડા દિવસો પછી આમાં ઘણાને એટેક આવવાના શરૂ થશે અને તે દાડે બંધ થશે. કેટલાયના બારીઓના કાચ ફૂટી જાય, કેટલાય મારા જેવા શું વિચારીને અને પ્રવચન બંધ કરી દેવું પડે. એટલે ભગવાનને પ્રાર્થના કરું, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવને આપણને કાયમ વડતાલ ધામ સ્વપ્નમાં યાદ આવે, આપણને કાયમ હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા રે, લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠા રે. ધોલેરાવાસી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, એના ઉપક્રમે આપણે આ કાર્યક્રમ કર્યો છે. સૌએ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજને પણ યાદ રાખવા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી વડતાલ ધામ કી